તમે વિચાર કરો, તમે સેનાપતિ હો અને તમારા સેનાપતિ હેઠળ, તમારા નેતૃત્વ હેઠળ તમે આટલી મોટી કંઈક જીત હાસિલ કરો તો આમ તમારો અભિમાન વધે કે નહીં? નશો અભિમાનનો એક નશો હોય ને, જીતનો નશો હોય. એ સત્યાગ્રહ એટલો બધો સક્સેસફુલ હતો કે ગમે એ માણાને સફળતાનો નશો ચડી જાય, પણ જ્યારે આખી સમાજ ભેગી થઈ, બધા ખેડૂતો હજારો લાખોની સંખ્યામાં ભેગા થયા અને વલ્લભભાઈ બધાને આ આંદોલન પાર પડ્યું, એ કાનૂન રદ થયો. અને સાહેબ સૌથી પહેલા જ્યારે બધાયનું અભિવાદન કરવા, બધાને ધન્યવાદ કે આપ બધા જોડાણા એટલે આ થઈ શક્યું, તો પ્રજાનો ધન્યવાદ કરવો જોઈએ. ધન્યવાદ આપવા માટે બધી મોટી વિશાળ મેદનીમાં બધાને બોલાવવામાં આવ્યા અને ત્યારે સરદાર સાહેબ જે બોલે છે, ઇતિહાસના ચોપડે નોંધાયેલી વાત છે. એમના વક્તવ્યમાં એમના બોલાયેલા શબ્દો હું બોલું છું કે આ સફળતા જો આપણને મળી હોય, આ બારડોલી સત્યાગ્રહ તમે મને બધાએ સરદારના નામથી નવાજ્યો છે, તો એ સરદારના નામને સર આંખો પર, પણ આપણે આ બારડોલી સત્યાગ્રહમાં આપણી વાત પુરવાર કરવા જો સક્ષમ રહ્યા હોઈએ તો એ માત્ર ને માત્ર મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આ શક્ય બન્યું છે.